પાંડેસરા પોલીસ મથકની હદમાં ડોક્ટર પર હુમલો કરી તમાચા મારનાર માથાભારે આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં કૈલાશનગર ખાતે આવેલ ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર મનોજ પ્રજાપતિ પર એક દર્દીના સંબંધીએ હુમલો કર્યો હતો અને 12 જેટલા તમાચા ડોક્ટરને માર્યા હોય, જે ઘટના સીસીટીવીમાં કેદ થતા ડોક્ટર આલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ પાંડેસરા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને પાંડેસરા પીઆઈ એચ.એમ. ગઢવી તથા પીએસઆઈ કે.જે. વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ડોક્ટર પર હુમલો કરનાર આરોપી મૂળ યુપીનો અને હાલ ભક્તિનગર વિભાગ 2 માં રહેતા રાજકુમાર રાજેન્દ્ર વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો અને તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે 6:30 વાગે શામે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ. આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ, એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના 3 વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે આ બાળકે ઝેરી દવા પી લીધી છે. તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે. તો આ પછી આ લોકોએ ઇલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા. પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર્યો. તો આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.